રામ રામ દોસ્તો, આજે મંગળવાર હતો તો નોકરીનો તો ચાલુ દિવસ હતો, પણ આજે લઈ લીધી હતી રજા લઈને જવાનું હતું લગ્નમાં એક જગ્યાએ. એટલે સવારના વહેલા 10-11 વાગે તો લગ્નમાં જઈને બપોરે 2 વાગે જેવા તો લગ્નમાંથી રિટર્ન બી આવી ગયો હતો. અને આવીને ઘણી વાર આરામ કરી લીધો. પછી ઊંઘ્યો હતો ને અમારા મેડમ આવ્યા એટલે કે જો ખાવું હોય તો ગમે તે દહીંનું દળાવતા હોય. પણ જો ખાવું હોય તો દળાવતા હોય એટલે ઓર્ડર ફોલો કરીને ગયા ગમે દહીંનું દળાતા. દહીંનું દળાવી રિટર્ન આવીને પછી બેઠો તો લાવો ખેતરમાં ઓટો મારતા આવીએ. તો મિત્રો આવ્યો તો ખેતરમાં ઓટો મારવા. તમે પણ દેખી રહ્યા હો, આપણે ખેતરોમાં જ ફરી રહ્યા છીએ. મિત્રો આ આપણી બાજરી દેખો, થોડા દિવસ પહેલાં જ આના અંદર 15 થી 20 દિવસ જેવું સમથિંગ કદાચ થયું છે. આપણે આના અંદર યુરિયા ખાતર નાખ્યું હતું. જે ટાઈમે નાખ્યું તો એ ટાઈમે બી તમને બતાવ્યું હતું કે જે એ ટાઈમે કેટલી નાની જ બાજરી હતી, તો એટલી બધી મોટી બી નથી થઈ. અત્યારે દેખો કે એક 20 દિવસ 15 દિવસ જ થયા છે, જાજુ તો 15 થી 20 દિવસ સમથિંગ થયા છે. આટલા ટાઈમના અંદર આ દેખો ખાલી એક વખત યુરિયા ખાતર નાખવાથી તમને બી દેખાતા હશે. દેખો દોડા આવી જાય બાજરીને, બાજરી બી આવી જાય. દેખો આવી જાય ને તો મિત્રો આટલો એક વખત આપણે જો આ રાસાયણિક ખાતર નાખવાથી 15 દિવસના અંદર જો આટલું બધું બાજરી આવી જતી હોય તો મિત્રો તમે એટલું વિચારો કે જો ધરતી માતાના અંદર આ રાસાયણિક ખાતરનો કેવો પ્રભાવ પડતો હશે, ત્યારે આપણું આટલા લેવલના અંદર આ ઉત્પાદન આવી જતું છે. તો મિત્રો મારું કહેવાનું એટલું જ છે કે કોઈ બી પાકના અંદર રાસાયણિક ખાતર નાખતા પહેલાં ડાયરેક્ટ નાખ નહીં કરવાનું. દેખવાનું પાક કઈ રીતનો આવે છે એ વિચાર્યા વગર કોઈ દિવસ નાખવું નહીં. કારણ કે મિત્રો દેખો, રાસાયણિક ખાતરનું નુકસાન પાકને તો કોઈ જ નુકસાન નથી. પાક તો ઠીક છે આવવાનો છે, પણ ધરતી માતાને બી નુકસાન થાય છે. અને આપણા જે પાક થાય છે એ પાક આપણે જે ખાઈએ છીએ એના અંદર બી આપણને નુકસાન તો છે જ. આપણી બોડીના અંદર નુકસાન છે. બોડીના અંદર ઘણા બધા રોગો થઈ શકે છે. એવું નથી કે નથી થતા, ઘણા બધા રોગો થાય બોડીના અંદર. તો મિત્રો રાસાયણિક ખાતરનો એટલો બી ઉપયોગ ના કરવો. હવે નક્કી કરી લેવાનું કે રાસાયણિક ખાતર જરૂર પડતો જ ઉપયોગ કરવાનો. જો એવું લાગે કે આપણે 1 થેલી રાસાયણિક ખાતરની જરૂર છે તો એના માટે આપણે એક જ થેલીને પણ અડધી થેલી વાપરવાનો આપણે. અને બીજું આપણે તો જો ખેતી કરતા હોય એટલે આપણે પશુપાલન તો હોય જ. પશુપાલન હોય એટલે આપણા ત્યાં છાણિયું ખાતર તો હોવાનું જ. તો બને એટલો છાણિયું ખાતર નાખવાનું રાખો. છાણિયું ખાતર નાખવાથી બી ધરતી માતાને બી પોષક સારું મળશે. આપણે જે પાક વાયેલો હોય છે પાક બી સરસ થાય. પાક બી એટલો માત્ર સારો થાય. અને જેટલું એ છાણિયું ખાતરને એ નાખવામાં આવશે, જેટલો રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવામાં આવશે, એટલો મિત્રો આપણે સારા પ્રમાણમાં ધરતી માતા બી એના જે પોષક તત્વો અંદર ઘટકો એ બગડશે નહીં. અને એના એ જે અનાજ ખાશો એ આપણા માટે સારું રહેશે. આપણે જે ગંજ બજારમાં મોકલીએ છીએ એનાથી બીજી જે જગ્યાએ જે એની બનાવટો બને તે એના બીજા લોકો માટે બી સારું છે. મિત્રો એટલે જ કે રાસાયણિક ખાતરનો ઉપયોગ નહિવત પ્રમાણમાં કરો. બને તેટલું રાસાયણિક દવાઓ, રાસાયણિક ખાતર એ બધું વાપરવાનું ખૂબ ઓછું રાખો. તો આપણા હેલ્થ માટે બી સારું રહેશે અને જે આમાંથી બનતી બનાવટો માટે બી સારું રહેશે. એ તો દેખો સાંજના સમયે આ તો ખેતરમાં ફરતા હતા, સાંજના સમયે ખેતરમાં ફરવાની બી મજા આખી અલગ જ હોય. દેખો કાલે પાછળ બી દેખો, પાછળ
નજારો જો ખાલી આ બી મસ્ત જોવા લાયક જ છે. અમારા બાજરી તો બધે બાજરી જ કરેલી છે, બીજી કોઈ ખેતી કરેલી જ નહીં. તો મિત્રો આજનો વ્લોગ કેવો લાગ્યો આગળ બીજા ખેડૂતોને બી શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ આગળના વ્લોગમાં. જય માતાજી.